અમરેલી જિલ્લાના પ્રગતિશીલ ખેડૂતો પ્રાકૃતિક અને બાગાયતી ખેતી કરે છે, પરંતુ ખારાપાટના ગામોમાં ચોમાસા સિવાય ખેતી કરવી અસંભવ હોય છે। પણ લીલિયાના આંબા ગામના આયુર્વેદ ડોક્ટરે પંચસ્તરીય બાગાયતી ખેતી કરી છે અને પંચસ્તરીય બાગાયતી ખેતી સાથે 10 થી વધારે મિનિટ્સનું વાવેતર કર્યું છે, એટલે કે મિલેટ્સનું વાવેતર કર્યું છે। ગાય આધારિત ખેતી કરી વાર્ષિક રૂપિયા 2 લાખ સુધીની કમાણી પણ તેઓ કરી રહ્યા છે। જ્યારે દેશની સૌથી મોંઘી ગણાતી કેરીની જાત મિયાઝાકી વૃક્ષ પણ ખારાપાટમાં ઉછેર કરીને નવતર સિદ્ધિ આ ડોક્ટર ખેડૂતે હાંસલ કરી છે। મારી જે ઓર્ગેનિક ફાર્મ છે એમાં પંચસ્તરી આધારિત મિશ્ર બધા પાક છે, મિલેટ છે, ફળ છે, બરાબર, અને જુદા જુદા ફળો છે, ફૂલો છે અને જુદી જુદી શાકભાજી છે, અને દરેક પ્રકારના જે જૂના મિલેટ્સ હતા, જે આપણા વડવાઓ ખાતા અને કાયમી નિરોગી રહેતા, બરાબર, એવા જૂના બધા મિલેટ્સ છે, બરાબર। અને એનું અમે વેચાણ પણ કરીએ છીએ, વર્ષે સારું એવું પ્રોફિટ પણ એમનું મળે છે, અને અહીંથી જ તે ફાર્મ ટુ ફેમિલી એનું સેલિંગ કરીએ છીએ। હા, મારી પાસે આંબામાં ઘણી બધી વેરાયટી છે, કેસર છે, પછી આપણે રેડ તાઇવાન છે, મિયાઝાકી છે, સોનપરી છે, હાફૂસ કેરી છે, અને આ અમારા ખારાપાટના વિસ્તારમાં બધાની માન્યતા પણ એવી છે કે અહીંયા આંબો થતો જ નથી, પણ મારી પાસે નેચરલી પંચમહાભૂત આધારિત અને ઓર્ગેનિક તમામ ગાય આધારિત ખેતીના ઉપદ્રવથી બનાવેલી દરેક પ્રોડક્ટ છે, અને દરેક ઝાડ છે અત્યારે તંદુરસ્ત છે અને ફૂલે ફાલે ખૂબ સારું છે। અમરેલી જિલ્લામાં ખેડૂતો તો ખેતી કરી રહ્યા છે, પરંતુ ડોક્ટર દરજ્જાના વ્યક્તિ પણ પંચસ્તરીય બાગાયતી પાકની પ્રાકૃતિક ખેતીનો અનુભવ પણ કરી રહ્યા છે, અને પંચસ્તરી બાગોમાં સરગવો, જામફળ, સીતાફળ, પોપૈયા જેવા વૃક્ષોનું વાવેતર કર્યું છે, ને મિલેટ જે અનાજના પ્રકારો છે તે તમામ પ્રકારના અનાજના 5.5 વીઘામાં વાવેતર કર્યું છે। પરંતુ સૌથી મહત્વની બાબત એ છે કે જાપાનની પ્રસિદ્ધ ગણાતી કેરી મિયાઝાકી, જે ખરેખર ક્યાંય વાવેતર જ નથી થતું, પરંતુ આ આંબાનું વાવેતર જ પણ આ ડોક્ટરે અહીંયા કર્યું છે, અને તેનું આંબોનું વૃક્ષ પણ અત્યારે ઊભું થઈ રહ્યું છે। ત્યારે લાખોમાં જે મિયાઝાકી નામની જાત છે કેરીની, તે કેરીની જાત પણ ટૂંક સમયમાં અમરેલી જિલ્લાના લીલિયા પંથકમાં જોવા મળે તેવા સમીકરણો હાલમાં જોવા મળી રહ્યા છે। ત્યારે સૌથી મહત્વનું ગણાય છે કે પ્રાકૃતિક ખેતીમાં ખેડૂતો સાથે ડોક્ટરો છે તે પણ પ્રાકૃતિક ખેતી થકી લાખો રૂપિયાની કમાણી કરી રહ્યા છે। ફારૂક કાદરી, ગુજરાત ફર્સ્ટ, અમરેલી।